ગુડ મોર્નિંગ, જય માતાજી. તો રોજની જેમ આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. આજે કામ થોડું હતું ઓછું, પણ તો ઓફિસ તો જવું જ પડશે, છૂટકો જ નથી. તો આપણે જઈ રહ્યા હતા ઓફિસ. આવી ગયા છે રાજીનગર મેટ્રો સ્ટેશન. આ બાજુ કોઈ રહેતા તો કોમેન્ટ કરજો લ્યા. ત્યારબાદ આપણે જયશ્રીને લેવા જતા રહ્યા, કારણ કે એનું જવાનું હતું ડુમણા, તો ગીતા મંદિર ઉતારી દીધી. બાય. આમ તો આપણે હતા ખુશ, કારણ કે એને ઉતારીને હવે આજે આપણે બંકો ફૂલ મોજમાં ફરશે. હા, તો ભાઈબંધો અંગાત રાતે બહાર રહેશે. એ હોય એટલે મજા તો કરીએ છીએ, 10-11 વાગે ઘરે જતું રહેવું પડે, બાકી કાંઈ નહીં. ઘરની જવાબદારી મિત્ર, કાંઈ નહીં. હું બંટીબેન નીકળી ગયા નાસ્તો કરવા માટે. ઓ ભાઈ જો લાગે હે ને સાહેબ કબૂર. ઓકે, ત્યારબાદ આવી ગયા આપણે ધ્રુવભાઈના ઘરે, કારણ કે આજે જમવાનું હતું ત્યાં. અંદર દર્શન કરી આપણે એમની શોપ છે ત્યાં જશું. સોરી, કેફે છે. ચલો, વસ્ત્રાપુર લેક માનસી આસપાસ હોય તો અહીંયા ફૂડી વાઇફ કરીને એમની કર્ણાવતી પગરખાની સામે એક્ઝેક્ટ અંડરગ્રાઉન્ડ નાલંદા કોમ્પ્લેક્સમાં છે. સો વિઝિટ કરો, સારું હોય છે. ફૂડી વાઇફ નામ પણ એવું જ છે. હાલો અંદરથી બતાવું કેવું. હા, ફૂડી વાઇફનું બોર્ડ તો સારું મારી દીધું. એટલે આ બોર્ડ માર્યા પછી પહેલી વખત આવું છે. સો આપણા મિત્રો છે, આમની શોપ છે. આ ભાઈ બધું હેન્ડલિંગ કરે છે, બરોબર. તો સપોર્ટ કરજો. ઉનાળામાં કેરીની જગ્યાએ મેંગો શોટની મજા લેવા આવી જાઓ ફૂડી વાઇફમાં. આજે વિઝિટ કરો ફૂડી વાઇફ, નાલંદા કોમ્પ્લેક્સ, કર્ણાવતીની સામે. ફૂડી વાઇફ એડ કરી દીધી એમની. તો આપણે થઈ ગયા હતા ભૂખ્યા, તો મંગાવી દીધું ફૂડી વાઇફનું સ્પેશિયલ સેન્ડવિચ. આપણે ભાઈ બનાવું બધું બનાવો, કોઈ ઓર્ડર હોય તો આ કહેજો કે. તો ફાઇનલી આપણે હવે નીકળી પડ્યા હતા ઘરે જવા માટે મિત્રો સાથે. ટાઈમ થઈ ગયો છે 11:20. આજે ધ્રુવ કે મારે તારું નવું સ્પ્લેન્ડર ચલાવવું છે. મેં તો લે હાકી લે પહેલાં તું એ તો બહુ પૈસાની પાર્ટી. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ. જય માતાજી. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.